જય જગન્નાથ 42મી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ કામે લાગી ગઈ છે। છેલ્લા 45 દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે। ગામજનોનો, દુકાનો, વેપારીઓ, દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રામાં। અને આ રથયાત્રા અહીં બાલકનાથજી મંદિરથી લઈ ગોકુળનાથજી મંદિર, સોનીવાડા, ગાંધીવાડા, સાર્વજનિક હોસ્પિટલ થઈ અહીં સગરવાડે, મોડાસા 4 રસ્તા, ઉમિયા માતાના મંદિર થઈ જાયકાથી 4 રસ્તા, પછી નવા બસ સ્ટેશન તરફ, નવા બસ સ્ટેશનથી રાધાબેનના દવાખાને થઈ રિટર્ન જૂની પોલીસ લાઇન થઈ પરત નિજ મંદિર આવશે। આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે। આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની 15 ટીમો આવશે જે આ રથયાત્રાને શોભાવશે। રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ દિલીપ ભાવસાર આજરોજ 42મી રથયાત્રા નિમિત્તે રથને તૈયાર કરવા, મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો, ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે। આ કઈ રથયાત્રા નીકળવાની છે આ વખતે? 42મી રથયાત્રા છે આ। અને આજ કાલથી કયા કાર્યક્રમો ચાલુ થવાના આવો? અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે। લોકોના પૈસાથી જ, લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ 1 મહિનાથી ચાલુ છે, પૈસા ભેગા કરવાનું।